નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી. આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું વેનેઝુએલા દેશ પર અમેરિકાના હુમલા વિશે. વેનેઝુએલા એક દેશ છે અને એના ઉપર ગઈકાલે રાત્રે એટલે શુક્રવારની રાત્રે અને શનિવારે આપણે અને અમેરિકા વચ્ચે 24 કલાકનો ડિફરન્સ છે, એટલા માટે આમ તો ગઈકાલે જ અમેરિકાએ વેનેઝુએલા દેશ ઉપર હુમલો કર્યો. હુમલો કર્યા પછી એને એમના જે રાષ્ટ્રપતિ હતા એ રાષ્ટ્રપતિ અને એના પત્ની એ બંનેને એને હાઇજેક કર્યા, અપહરણ કર્યું, પકડી લીધા અને એને યુએસ એટલે કે અમેરિકા લઈ ગયા. બહુ એક અડધો કલાકની અંદર કાર્યક્રમમાં કોઈ દેશ ઉપર હુમલો કરવો, એના રાષ્ટ્રપ્રમુખને પત્ની સહિત ઉઠાવી જવા, સાહેબ, એ વિશ્વમાં મને લાગે છે કે આ એક બહુ મોટી ઘટના છે. વેનેઝુએલા હુમલો એ આપણા માટે પણ એટલું અગત્યનું છે, સાહેબ, કે આપણે એની પાસેથી ક્રૂડ લઈએ છીએ, એટલે ઓઇલ, પેટ્રોલ લઈએ છીએ, ટૂંકમાં ડીઝલ ને એ બધું. વેનેઝુએલા દેશમાં પેટ્રોલની એટલી બધી ખનિજ સંપત્તિ અંદર ભરી છે એના પેટાળની અંદર કે વિશ્વના ઘણા દેશોનો ડોળો આ દેશ ઉપર હતો. અને અમેરિકાએ એવી એક ફરિયાદ કરી હતી કે વેનેઝુએલા દેશમાંથી ડ્રગ્સને એવું બધું અમેરિકા મોકલવામાં આવે છે અને આ માટે એને ઓક્ટોબરમાં એક ચેતવણી પણ આપવામાં આવી હતી. અને એના ભાગરૂપે એ દેશ કાંઈ પગલાં ન લીધા એટલા માટે થઈ અને હુમલો કરવામાં આવ્યો છે. પરંતુ હકીકત એવું નથી. અમેરિકાની નજર વેનેઝુએલા દેશની પેટ્રોલિયમ પેદાશ છે એના પર હતી. વિશ્વમાં સૌથી વધુ પેટ્રોલ, સાહેબ, ત્યાં નીકળે છે અને એના પર અમેરિકા કબજો કરી લે તો દુનિયાને જે પેટ્રોલ મળે છે એ અમેરિકા પોતાના મન ફાવે તેવા ભાવે વેચી શકે, ટેરિફ પણ લગાડી શકે. વાત અહીં પૂરી થતી નથી, સાહેબ. ચિંતાનો વિષય એટલા માટે છે કે ચીન અને રશિયા એ બંને આ હુમલા પછી એક થયા છે. એ બંનેને એવું કહેવું છે કે અમેરિકાનો હુમલો હતો એ ગેરકાયદેસર હતો, એ માનવ અપરાધ વિરુદ્ધનો હતો. અને બીજી વસ્તુ, કોઈ દેશના રાષ્ટ્રપ્રમુખને પત્ની સહિત ઉપાડી જવા, એને જેલમાં નાખી દેવા, એ પણ દુનિયાની ખરાબમાં ખરાબ જેલ છે એમાં એને નાખવામાં આવ્યા છે, જે ન્યૂયોર્કની અંદર આવેલી છે, ત્યાં નાખી દેવા. આ વસ્તુ છે એ માનવતા વિરોધી છે. એટલા માટે ચીન અને રશિયાએ સંયુક્તપણે એનો વિરોધ કર્યો છે અને અમેરિકા સામે શિંગડા ભરવા માટે આ બંને દેશો છે એ 1-2 દિવસની અંદર એ મળવાના પણ છે, વાતચીત પણ કરશે. આની અસર એ થશે, સાહેબ, કે એક બાજુ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે, ઇઝરાયલ અને ગાઝા પટ્ટી અને પેલેસ્ટાઇન વચ્ચે આ બધું જે છે એ ઈરાનને એ તો બધું ઘણા સમયથી ચાલુ છે, સાહેબ. ઈરાન છે એ અત્યારે વેનેઝુએલાની પડખે આવ્યું છે અને સમર્થનમાં આવ્યું છે. ઈરાનની અંદર પણ આંતરિક તોફાનો છે, ગ્રહ યુદ્ધ છે, ફાટી નીકળ્યું છે. ત્યાંની સરકાર તોફાનો અટકાવવા માટે ગોળીબાર કરે, એમાં ઘણા લોકોના મોત થયા છે. અમેરિકાએ એને એવી ધમકી આપી છે ઈરાનને કે હવે જો તમે ગોળી ચલાવશો તો એનો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો. એટલે અમેરિકાએ ઈરાનની જે આંતરિક મામલો છે એમાં પણ એને દખલગીરી કરી છે. ઈરાન વેનેઝુએલાને મદદ કરશે, ચાઇના અને રશિયા પણ મદદ કરશે. અને જો આમ થશે તો વિશ્વના કેટલાક મહત્ત્વના દેશો છે એ યુદ્ધની અંદર ધકેલાઈ જશે. આપણને આ યુદ્ધની સીધી અસર એ થશે કે પેટ્રોલ છે એના ભાવ ખૂબ વધી જશે. આપણે અત્યારે જે પેટ્રોલ લાવીએ છીએ એ વેનેઝુએલામાંથી આપણને બહુ સસ્તું અને લાખો બેરલની અંદર લાવીએ છીએ, એ આપણને મળતું બંધ થઈ જશે. અથવા હવે અમેરિકા એના પર કબજો જમાવશે તો આપણે અમેરિકા જે ભાવ નક્કી કરશે એ ભાવ એને આપવો પડશે. તો શક્ય છે કે અત્યારે 100 રૂપિયાનું લીટર જે પેટ્રોલ મળે છે એ 125 રૂપિયા પણ થઈ જાય અથવા એનાથી પણ એની કિંમત વધી જાય. અને પેટ્રોલ ડીઝલની કિંમત વધી જાય તો બાકીની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુના ભાવમાં પણ વધારો થવાનો અને પરિણામે દેશની અંદર ફુગાવો પણ વધવાનો અને મોંઘવારી આજે જે છે એની કરતાં અનેક ગણી એ ફાટી નીકળશે. આ બધી આપણને થતી સાઈડ ઇફેક્ટ છે, આડઅસર છે બધી. પરંતુ આ બધામાં આપણા માટે સરકાર જો થોડોક ટેક્સ ઘટાડે, માનો કે અત્યારે આપણે 98 રૂપિયા પેટ્રોલ મળે છે, સરકાર એમાં બહુ ઝાઝા પૈસા લઈ જાય છે, 1 લીટરે 30 થી 40 રૂપિયા લઈ જાય છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જેનો ટેક્સ ઘટાડે તો આ પેટ્રોલ આપણને આજે પણ 60 રૂપિયા લીટર મળી શકે એમ છે. ને તોય સરકારને પૈસા મળે, પેટ્રોલિયમ કંપનીને પૈસા મળે. પરંતુ સરકારને તો કોઈ પણ ભોગે પોતાની તિજોરી ભરવી છે
એટલે હવે જો આપણને વિદેશથી પેટ્રોલ મોંઘું મળશે તો અત્યારે જે પેટ્રોલ છે એમાં ભાવમાં 25% વધારો થવાની સંભાવના છે એ નકારી શકાય નહીં. આખી દુનિયાની નજર અત્યારે વેનેઝુએલા નિકોલસ માથુર જે એમના રાષ્ટ્રપ્રમુખ છે એને જે અપહરણ કરીને એને ઉઠાવીને અમેરિકા લઈ ગયું છે અને એક જેલની અંદર એને નાખવામાં આવ્યા છે, એની સામે આખી દુનિયાએ પણ વિરોધ કર્યો છે. અમેરિકાની કેટલીક સંસ્થાઓએ પણ અમેરિકાના આ પગલાંનો ખાસ વિરોધ કર્યો છે. તમે કોઈ દેશ ઉપર હુમલો કરી શકો છો, પરંતુ એ દેશની અંદર ઘૂસીને, કોઈ નાનો દેશ હોય એનો અર્થ એવો નથી કે તમે ઘૂસીને એના વડાપ્રધાન હોય કે એના રાષ્ટ્રપ્રમુખ હોય એને તમે ફેમિલી સહિત ઉપાડીને લઈ જાઓ. પરંતુ અમેરિકાએ જે આ કૃત્ય કર્યું છે અને ટ્રમ્પ જે હમણાં છેલ્લા ઘણા સમયથી બધા ગાંડા કાઢે છે, એના પરથી એવું લાગે છે કે દુનિયા છે એ વિશ્વ યુદ્ધની તરફ ધીમે ધીમે ધકેલાઈ રહી છે. આપણે સૌ ઈચ્છીએ કે એ દિશામાંથી સૌ ઝડપથી પાછા મળે અને સૌ રાષ્ટ્રપ્રમુખોને ભગવાન સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે અસ્તુ. મારો આ વિડીયો આપણને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.